તો ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઈ મોટા સમાચાર। ફ્રાન્સથી 300 ભારતીયો ભારત પરત ફર્યા છે। 303 ભારતીયોને વિમાન મારફતે મુંબઈ લવાયા છે। 4 દિવસથી ફ્રાન્સમાં ફસાયેલા યાત્રિકોને પરત લાવવામાં આવ્યા છે। તો ફ્રાન્સમાં ફસાયેલા યાત્રિકોને માનવ તસ્કરીની આશંકાએ કરવામાં આવી હતી તપાસ, જેમાં 303 ભારતીયોને વિમાન મારફતે મુંબઈ લાવી દેવામાં આવ્યા છે। તો કબૂતરબાજીની આશંકાએ વિમાનને રોકવામાં આવ્યું હતું, જેમાં અનેક ભારતીયો હતા। જોકે ઘટનાની તપાસ બાદ ફ્રાન્સ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું ને તાત્કાલિક આ પ્લેનને છોડવામાં પણ આવ્યું હતું। હવે ભારતીયો જે અંદર હતા તેમને મુંબઈ ફ્લાઇટ મારફતે પરત લાવી દેવામાં આવ્યા છે। તો ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટનાની આશંકાએ આ પ્લેનને રોકવામાં આવ્યું હતું। જોકે હાલમાં આ પ્લેન ભારત પરત આવી ગયું છે। 300 ભારતીયો આ પ્લેનમાં ભારત પરત ફર્યા છે। તો છેલ્લા 4 દિવસથી આ યાત્રિકો ફ્રાન્સમાં ફસાયેલા હતા। જોકે હવે આ ભારતીયો ભારત પરત આવી ગયા છે। કોણ ક્યાંથી છે તેની હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ જેટલા પણ ભારતીયો પરત આવ્યા છે ક્યાંક ભારતમાં પણ તેમની પૂછપરછ થઈ શકે છે। જોકે શશી નામનો જે એજન્ટ છે તેની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે, ક્યાં છે તેની પણ તપાસ ચાલી રહી છે। આ સાથે જ કેટલાક એજન્ટો છે તેમની પણ તપાસ પોલીસે હાથ ધરી છે, જે ગેરકાયદે કામ કરી રહ્યા છે, ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાનું કામ કરી રહ્યા છે તેવા એજન્ટોની ખાસ તપાસ અત્યારે ભારતમાં ચાલી રહી છે। તો હાલમાં ફ્રાન્સમાં જે 4 દિવસથી ફસાયા હતા યાત્રિકો તેમને પરત લાવી દેવામાં આવ્યા છે।